ગૌરી, ગૌરી, તું ઠીક તો છે ને બેટા? તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમને લાંબી ઉંમર આપે. રુદ્રને આ છોકરી ક્યાંથી મળી? ગૌરી, ક્યાં હતી ગૌરી? અહીં બધા તારી રાહ જોઈ રહ્યા હતા. દાદી, ગૌરીને કોઈએ કિડનેપ કરી લીધી હતી. શું? જી દાદી, એ ગુંડા પાર્લરની સ્ત્રી બનીને આના ઘરમાં ઘૂસી ગયા હતા અને એમને એમના રૂમમાંથી કિડનેપ કરી લીધા. જેવું પંડિતજીએ મને કોલ કરીને કહ્યું, હું સીધો ગૌરીને શોધવા નીકળી ગયો. રુદ્રજી! હે દેવી માં, ક્યાંક માતાજીને એ ના ખબર પડી જાય કે આ કિડનેપિંગ મેં કરાવ્યું હતું. ગૌરી, તું ઠીક છે ને બેટા? તને તને ક્યાંય કંઈ વાગ્યું તો નથી ને? અને એ બદમાશોએ તારી સાથે કંઈ ખોટું તો નથી કર્યું ને? રુદ્ર, આ કોણ લોકો છે જેને ગૌરીને કિડનેપ કરી હતી? ખબર નહીં પપ્પા. જ્યારે હું ત્યાં પહોંચ્યો એ મને જોઈને ભાગી ગયા. કુલદીપ, જી માતાજી. તારા માણસોને કહી દે કે એ જે કોઈ પણ હતું એ બચવું તો ન જ જોઈએ. લગ્ન પૂરા થાય ત્યાં સુધીમાં મને આ બાબતે પૂરી જાણકારી જોઈએ. ગૌરી, ચિંતા ન કર બેટા, હવે બધું ઠીક છે. તું એક કામ કર, થોડી વાર જઈને આરામ કરી લે. હું તારા માટે બીજા લગ્નના કપડાં મોકલાવું છું, કારણ કે લગ્ન તો એ જ મુહૂર્તમાં થશે જે નક્કી કરવામાં આવ્યું હતું. સરોજ, જી માતાજી. આને લઈ જઈને તૈયાર કરી દે. ધન્યવાદ. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારી ખુશીઓને. આવી ગઈ પાછી મારા દીકરાની જિંદગી પર ગ્રહણ બનીને. જાઓ. યસ માય લવ. લવ માય ફૂટ. હું બહુ જ ગુસ્સે છું તારાથી. આજે કેટલી સરસ તક હતી લગ્નમાં બોલાવીને તારી ફેમિલી સાથે મળાવી શક્યો હોત ને, પણ ત્યાં તો મને ઇન્વાઇટ પણ ના કરી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હું યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છું, બીજું કંઈ નહીં. અને આજે યોગ્ય તક નહોતી. અને તું તો મારા ઘરવાળાને જાણે છે ને, જો આજે તને બોલાવી હોત ને તો કેટલા સવાલ જવાબ કરત તને.
અને સારું થયું કે તું આજે ના આવી. તને ખબર છે કે ગૌરીને કોઈએ કિડનેપ કરી લીધી હતી? અને એ તો સારું થયું કે યોગ્ય ટાઈમે હું ત્યાં પહોંચી ગયો. એ તો ખબર નહીં બિચારી સાથે શું થાત. એવી કેવી રીતે એની સાથે કંઈ થઈ જતું? તું તો એનો પર્સનલ બોડીગાર્ડ છે ને? જો એને એક ઉજરડો પણ આવે ને તું તરત પહોંચી જાય છે. આમ સંબંધમાં તો એ મારા થનારા ભાભી છે. હા, પણ એક ફ્રેન્ડ વાળી વાઇબ તો આવે છે નથી. અને એ વાત પણ સાચી છે કે મને એમની ચિંતા થાય છે. આઈ થિંક આમાં કંઈ ખોટું તો છે નહીં. દરેક માણસને બીજા માણસની ચિંતા હોવી જોઈએ. એક ગામડાની અભણ છોકરીની આટલી ચિંતા છે અને હું અહીં રાહ જોતી રહી જાઉં છું. આને કોઈ ફરક જ નથી પડતો. એ બધું છોડ. આજે તું મને એક ફાઇનલ ડેટ આપી જ દે કે ક્યારે તારી ફેમિલી સાથે મળાવી રહ્યો છે. આજે મારા ભાઈના લગ્ન છે. એકવાર લગ્ન પછી બધું નોર્મલ થઈ જાય તો યોગ્ય તક જોઈને મા સાથે આપણા સંબંધની વાત કરી લઈશ. બસ 2 દિવસ જ હું વેઇટ કરીશ અને જો આ 2 દિવસમાં તને યોગ્ય તક નહીં મળીને તો હું દિલ્હી પાછી જતી રહીશ. યાર, કેટલો ગુસ્સો કરે છે તું. અચ્છા ચાલ ભાઈ, હું મૂકું છું, બહુ કામ છે. ધેટ બ્લડી અભણ ગૌરી. એકવાર બસ બુંદેલા પરિવારની વહુ બની જાઉં, પછી આ ગૌરીને જો ફેમિલીમાંથી બહાર ના કાઢું ને તો મારું નામ પણ સૌમ્યા નહીં. કન્યાને બોલાવી લો. જી પંડિતજી. આલો, આવી જ ગઈ. હવે વહુના પિતા કન્યાદાન માટે આગળ આવો. જી બેટા, હાથ આપો. હવે વર કન્યાને મંગળસૂત્ર પહેરાવે. હવે વર કન્યાના સેથામાં સિંદૂર પૂરે.
અને હવે વરરાજા હાર પહેરાવવા ઊભા થાય. હવે ફેરાની વિધિ શરૂ કરીએ. જો મારા લાલાને કંઈ પણ થયું છે ને તો એની જવાબદાર માત્ર ને માત્ર તું હોઈશ. તને તારા ભાઈને જીવનદાન આપવાની એક તક મળી છે. જો તું એ સ્વીકારીશ નહીં તો જિંદગીભર પસ્તાઈશ, અને જો હા કહીશ તો હું ઓપરેશનની તૈયારીઓ તરત જ શરૂ કરાવી દઈશ. મેં લગ્ન માટે હા પાડી દીધી છે. એક નંબર. મારા માથા પરથી ભાર ઉતર્યો અને ઉપરથી લક્ષ્મી માતાના દ્વાર ખુલી ગયા. એ અલગ. વાહ. મમ્મીજી, હા મમ્મીજી, મમ્મીજી, આ શું થઈ ગયું તમને? છોડ. આ મોંઘો મોંઘો સામાન કેમ તોડી રહ્યા છો તમે? મમ્મી શું થઈ ગયું તમને? જુઓ, તમને લોહી પણ નીકળી રહ્યું છે. છોડ. મારા આટલા બધા પ્રયાસો પછી પણ એ છોકરી બચી કેવી રીતે ગઈ? જો આ લગ્ન થઈ ગયા ને તો આપણે ત્રણેય મોટા અને એના બાળકોના આખી જિંદગી હેઠા વાસણ માંજવા પડશે, અને એવું આપણે ક્યારેય ના કરી શકીએ. ક્યારેય ના કરી શકીએ. તો મમ્મી આપણે કરી પણ શું શકીએ? આ લગ્ન તો ન અટકાવી શકીએ ને? ના, એ તો નહીં થાય. વર્ષોથી આ ઘરમાં પલાઠી વાળીને હારવા માટે તો નથી બેઠા આપણે. પણ હા, મારા પૂર્વજોનો શ્રાપ આ કુલદીપના વંશને મારી નહીં નાખે ને તો આપણે મારી નાખીશું, અને એ પણ આજે. અખંડ સૌભાગ્યવતી ભવ. હંમેશા ખુશ રહે. આપણા પરિવારની પરંપરા અનુસાર વિવાહ પછી તરત નવવિવાહિત દંપતી કુળદેવીના દર્શન માટે જાય છે. ઠીક છે ને અવનેન્દ્રજી? જી. વિરેન્દ્ર, જી. દર્શન માટે જતા પહેલા ગૌરીને એના પિયર લઈ જજે. ત્યાં વિદાયની જે પણ વિધિ બાકી છે એ પૂરી કર્યા પછી કુળદેવીના દર્શન માટે જજો. જી દાદી. જાઓ, તૈયાર થઈ જાઓ. ગૌરી, બાકીની વિધિઓ કરીએ. ઉષા, સરોજ, આવો બેટા. ગૌરી, તારો ગૃહ પ્રવેશ તો કુળદેવીના દર્શન કર્યા પછી જ થશે, પણ અત્યારે આ હળદરવાળી થાળીમાં તારા હાથ ડૂબોડીને હળદરવાળી છાપ આ ઘરના દરવાજા ઉપર લગાવી દે.
આ નોકરો પણ છે ને 1000 વાર કહ્યું છે કે અમારા રૂમની બારી ખુલ્લી ના રાખો. તું મગજ ઠેકાણે છે તારું? અહીં શું કરી રહી છે? આ હવેલીની અંદર આવનારા અને તમારા દિલ સુધી જનારા બધા રસ્તા હું જાણું છું. હવે મારાથી શું ગભરાવાનું? મારા પતિના રૂમમાં તો હું ગમે ત્યારે આવી શકું છું, હે ને? સરોજ, જી માતાજી. ગૌરીને એના રૂમમાં લઈ જા. ત્યાં સુધી હું ગાડીમાં ગિફ્ટ મુકાવીને ગાડી તૈયાર કરાવું છું. જી માતાજી. ગૌરી, જા બેટા. મારી નખાવીશ તું. વિચારી લો, જો હું રિસાઈ ગઈ ને તો એટલી સરળતાથી માનવાની નથી. હું આમ પણ તમારી એ નકલી પત્ની ગૌરી જેવી નથી, સમજ્યા વરરાજા? મારાથી વધારે કોણ જાણે છે, પણ એક વાત છે, મને પણ તારી બહુ જ યાદ આવી રહી હતી. અચ્છા, તો મને મળવા કેમ ના આવ્યા? ગૌરી, એ સામેવાળો જે રૂમ છે ને એ તારો અને વિરેન્દ્રનો રૂમ છે, અને આ તરફ ત્યાં મારો રૂમ છે. એક મિનિટ, આવ, તારા રૂમમાં જતા પહેલા તને બાકીનું ઘર પણ દેખાડી દઉં.